સમજો હોળી ઓફરની આપણે વાત કરીએ, જે પણ તમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી કોઈ પણ વિડીયો જોશે અને આપણને સ્ક્રીનશોટ મોકલશે લેવાનું હશે તો, અને લઈને આવશે અહીંયા તો પણ ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ એમાં આપી દઈશું આપણે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે આપણે ફરી વખત આવી ગયા છીએ ધર્માટેક ઇન્ડસ્ટ્રીઝની અંદર, અને ફરી વખત આવવાનું કારણ એ કે અહીંયા જે રીપરો અને વીડરો છે એની ફૂલ ડિમાન્ડ જોવા મળતી હોય છે. અને અત્યારે જે આપણે આવી ગયા છીએ આ રીપર લઈને, અને આ રીપરની અંદર ઘણા બધા નવા ફીચર સેટ કરવામાં આવેલા છે. બીજી જો વાત કરીએ તો ઘણા બધા નાના ખેડૂતો હોય છે, એ મોટા ટ્રેક્ટરો કે એવા કોઈ મોટા વાહનો નથી કરી શકતા, તો એના માટે સ્પેશિયલી આ એક વસ્તુ આપણે લઈને આવી ગયા છીએ. બધાને બજેટમાં પોસાય એમ છે. સબસિડી મળવાની છે. હોળી આવી રહી છે તો હોળી માટેની ઓફર તમને મળવાની છે. બીજી જો વાત કરવામાં આવે તો ઘણા બધા ફાયદાઓ પણ આની અંદર રહેલા છે. નાના અને મોટા બધા ખેડૂતો ખરીદી કરી શકે એમ છે, અને સાથે ઘણી બધી વસ્તુઓ ફ્રીમાં પણ આપવાના છીએ. એટલે વિડીયોને અંત સુધી જોતા રહેજો. છેલ્લે આપણે પ્રાઇઝની પણ વાત કરશું કે કેટલી પ્રાઇઝ રાખેલી છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, અને તમને પણ નમસ્કાર, કેમ કે તમે આટલા દૂરથી અને ખેડૂતો માટે સારું કામ કરો છો અને વિડીયો બનાવો છો અને સારી માહિતી આપો છો, ગુજરાતમાં પણ બહારના રાજ્યોમાં પણ. અને આપણે ફરી કમસે કમ 4 થી 5 વાર વિડીયો બનાવ્યા છે. જે ખેડૂત ભાઈઓ આપણો વિડીયો જોવે છે અને આપણે ઓફરનો લાભ પણ ઉઠાવે છે, એમને બધાને દિલથી આભાર છે. અને બીજું કે આપણી કંપની ધર્માટેક ઇન્ડસ્ટ્રી 2015થી રીપર મશીનનું મેન્યુફેક્ચરિંગ કરે છે. મારું નામ છે અંકિત પટેલ. હું તમને આખી બધી ઇન્ફોર્મેશન આપીશ કે રીપર મશીન આપણે 2015થી બનાવતા હતા. ત્યારે પહેલાં નાનકડું એક રીપર મશીન આવ્યું બનાવ્યું, પછી સ્વચલિત બનાવ્યું, પછી આપણે સ્ટીરિંગવાળું લાવ્યા છીએ એમાં, પછી સીટવાળું લાવ્યા છે. બધી ડિટેલમાં આપણે વાત કરશું. હવે 4.5 ફૂટનું આવે છે આ રીપર મશીન. એમાં તમારે ઘઉં, ડાંગર, જુવાર, મકઈ, રચકો, રચકા બાજરી, સોયાબીન, તલ, એક મોટું ટ્રેક્ટર જે ખેડૂત ભાઈઓ આપણા જે ગરીબ વર્ગથી આવતા હોય તે લોકો આ એફોર્ડ કરી ના શકે ટ્રેક્ટર, તો એના માટે આપણે એક નાનકડું ટ્રેક્ટર જ કહેવાય, બધા કામ કરી શકે. કે સમજો કે આ રહ્યું આપણે 1,25,000 થી 1,40,000 ની અંદર મળી રહેવાનું છે. અને ટ્રેક્ટર આપણે લેવા જઈએ તો કમસે કમ 4-5 લાખનું ટ્રેક્ટર અત્યારે આવે છે, 10 લાખનું પણ આવે છે. ફીચર એમાં લેવા જાઓ તો 20 લાખનું પણ આવે છે. તો એ ખેડૂતો અફોર્ડ કરી શકતા નથી. તો હવે 4.5 ફૂટનું પણ આપણે બનાવીએ છીએ, અને મોટું પણ સાઇઝ કોઈ કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય તો આપણે બનાવી આપીએ છીએ. આમાં ઘઉં, ડાંગર, જુવાર ને બધા પાક ઇઝીલી કટિંગ થઈ જાય છે. નીચે ગ્રાઉન્ડ લેવલથી માત્ર 2 ઇંચ છોડીને ચાલે છે. અને ટ્રેક્ટર વાળું આપણે રીપર લેવા જઈએ તો તમારે 7-8 ઇંચમાં ભાંઠા રહી જાય તો તમારે ખેડૂતોનું એનું આપણે પાકનું એનું નુકસાન થાય છે. આની અંદર તમે કઈ કઈ પ્રકારના એન્જિન યુઝ કરેલા છે, અને પેટ્રોલ ડીઝલમાં આવે છે કે પછી ખાલી ડીઝલમાં આવશે? આમાં આપણે ગુજરાત સરકાર દ્વારા જે સબસિડી માન્ય છે એમાં આર્યુ મોડલ પણ છે, ડીઝલ એન્જિન પણ છે, પેટ્રોલ એન્જિન પણ છે. એમાં ડીઝલ એન્જિનમાં આપણે વાત કરીએ તો ગ્રીવ્સ કોટનની કંપની છે આપણે, એમાં આઈએસઆઈ માર્કોવાળું એન્જિન આપણે વાપરીએ છીએ, સબસિડીના પાત્ર છે. અને ગ્રીવ્સ કોટન ડીઝલ એન્જિનને બધા ખેડૂતો પરિચિત છે, જૂનામાં જૂની કંપની છે. અને આનું કન્ઝપ્શન અને આમાં કોઈ વેરેન્ટેડ આવતું નથી કે ભાઈ બગડી જતું નથી. 4-5 વર્ષ સુધી કોઈ ખેડૂત ઇઝીલી એમાં ઓઇલ પાણી સારું કરે અને ટાઈમસર એની સર્વિસ કરે તો એમાં પ્રોબ્લેમ આમાં આવતો નથી. પછી આપણે ટાયરની વાત કરીએ તો ટીવીએસના ટાયર છે, 5 બારના ટાયર આમાં આપણે લગાવેલા છે. ઇઝીલી સમજો ખાડા ટેકરા હોય તો ઇઝીલી મૂવમેન્ટ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આસાની રહે છે. અને બ્લેડની વાત કરીએ તો બ્લેડ આપણે સ્ટાન્ડર્ડ ક્વોલિટીની યુઝ કરીએ છીએ. આમાં કંઈ પણ સમજો કમસે કમ આપણા જોડે એવા પણ ખેડૂતો છે જે 200-300 વીઘા કટિંગ કરી રહ્યા તો પણ બ્લેડ એમની પ્રોબ્લેમ કદી થતો નથી ને તૂટતી નથી. અને 4.5 ફૂટની જે બ્લેડ આવે એમાં તમારે 4 ફૂટનું કટિંગ કરે છે. અને બીજી વાત કરીએ કે સ્ટારવ્હીલ પણ રિલાયન્સ વર્જિન દાણો આપણે યુઝ કરીએ છીએ. સ્ટારવ્હીલ પણ તમે જોઈ શકો છો કે પતલા નથી, થિકનેસ વાળા આપણે ટોટલ બનાવેલા છે. તો આમાં પાક તમારે ફસાવાની સંભાવના નહીવત રહે છે. બીજી આપણે પાછળ ગિયરબોક્સ અને શાફ્ટિંગ વગેરેની વાત કરીએ તો ગિયરબોક્સમાં પણ આપણે એસએસ મટીરિયલ યુઝ કરીએ છીએ, અને શાફ્ટિંગ પણ એસએસની ને બધી વાપરીએ છીએ. અને 1 સાલની આપણે વોરંટી આપીએ છીએ ગિયરબોક્સ અને
સાફ્ટિંગોની. ઓકે, અને જો સર્વિસની વાત કરીએ તો ગુજરાતની અંદર અથવા તો બહારના રાજ્યોની અંદર તમારી સર્વિસ છે કે કોઈ ડીલર છે કે પછી કઈ રીતે પ્રોસેસ છે? આમાં આપણે ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ ડીલરો છે, પછી ભારતમાં અલગ અલગ રાજ્યોમાં વાત કરીએ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર ને બધે આપણા ડીલરો છે. ત્યાંથી પણ આપણે મટીરિયલ ડાયરેક્ટ મળી જશે. અને સર્વિસની વાત કરીએ કે સમજો કે આપણે ગુજરાતમાં કોઈ પણ ખેડૂતને પ્રોબ્લેમ થયો ગિયરબોક્સમાં યા તો મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ થઈ જાય તો તરત જ આપણી 24 કલાક યા 48 કલાકમાં આપણો ખેડૂત ગમે ત્યારે ફોન કરે તો આપણે સર્વિસ તાત્કાલિક આપણે આપી દઈએ છીએ. બરાબર છે. અને એન્જિન છે એ કેટલી કેપેસિટી વાળું છે અને પેટ્રોલની અંદર કયું એન્જિન છે એ થોડું જણાવો. પેટ્રોલમાં આપણે હોન્ડા એન્જિન છે અને ડીઝલમાં ગ્રીવ્સ કોટન ડીઝલ એન્જિન 5 HP છે. કલાકના અંદર 1 એકરનું કટિંગ કરશે. ઓકે. અને સાથે ખાલી 50 રૂપિયાનું ડીઝલ બળે છે આમાં. કલાકના અંદર 1 એકર તમારે કટિંગ ઇઝીલી થઈ જાય છે. બરાબર છે. એટલે મતલબ કહેવાનો એ કે એવરેજ પણ સારી એવી છે આની, અને કોસ્ટમાં પણ ઓછી કોસ્ટમાં સારું કામ આપણે કરી શકીએ, એટલે કે પોસાય એમ છે. બીજી જો વાત કરીએ તો આમાં રિવર્સ ફોરવર્ડની પ્રોસેસ કઈ રીતે રહેલી છે? અને આમાં આપણે વાત કરીએ સ્ટીયરિંગમાં તો આમાં આપણે ફોરવર્ડ વાળો ગિયર છે, આમાં પણ રિવર્સ વાળો પણ છે અને કટિંગ વાળો પણ છે. અને સમજો આપણે સીટ કદાચ ના ચલાવવું હોય તો પણ આપણે ઇઝીલી તમે નીકાળી શકો છો. અને આમાં ક્લચ સુવિધા પણ છે. ઇઝીલી તમારે જમણી બાજુ વાળવું હોય, ડાબી બાજુ વાળવું હોય તો ઇઝીલી ક્લચ વાળી સિસ્ટમ આમાં આપેલી છે. ઓકે. અને સ્ટેરિંગની જો વાત કરીએ, કારણ કે મિત્રો આ એક નવું ડેવલપમેન્ટ થયેલું છે, સ્ટેરિંગ આની અંદર એડ કરેલું છે, તો તમારા ધર્માટેકની અંદર જે આ વસ્તુ બનેલી છે એની થોડીક ડિટેલ આપો. કે ભાઈ બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય અને સમજો પ્લેન વાળી જમીન હોય તો ઇઝીલી તમે અહીંયા આ રહ્યું પાછળ સીટ એટેચમેન્ટ લગાવી શકો છો. અને ડાબી બાજુ વાળું હોય, જમણી બાજુ વાળું હોય તો ઇઝીલી પાવર સ્ટીયરિંગના જેમ આ કામ કરવાનું છે. બરાબર. સેલ્ફ સ્ટાર્ટ પણ નવું એડ કરવામાં આવેલું છે, તો એની પણ થોડીક હવે ડિટેલ આપણે સેલ્ફ સ્ટાર્ટ ની વાત કરીએ તો આ મોડેલ આપણે સેલ્ફ સ્ટાર્ટ વાળું એન્જિન લગાવેલું છે આમાં. બરાબર. આમાં તમારે 6 HP માં જોતું હોય, 7 HP માં જોતું હોય તો ઇઝીલી કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે આમાં લગાવી આપશું. બરાબર. અને ઇઝીલી એક ચાવીથી ખેડૂતને એક ચાવીથી ચાલુ થઈ જવાનું છે. ઓકે, વાહ, ખૂબ જ સરસ છે. એ વસ્તુ પણ મિત્રો નવી એડ કરવામાં આવેલી છે. અને થોડોક સમય પહેલા આની અંદર સીટિંગ સિસ્ટમ પણ એડ કરવામાં આવી હતી, હવે સ્ટીયરિંગ સિસ્ટમ પણ તમને એડ કરી દેવામાં આવેલું છે. અને બીજી જો ખાસિયતોની વાત કરવામાં આવે તો આની અંદર સબસિડી કેટલી રહેલી હોય છે? આમાં આપણે ગુજરાત સરકાર દ્વારા સબસિડી માન્ય છે. એમાં તમારે 60,000ની સબસિડી મળે છે. અને જે ખેડૂતોએ 2025માં આપણે ખુદ ફોર્મ ભરી આપીએ છીએ અને કમસે કમ 40 થી 45 લોકોના ફોર્મ ભર્યા હતા, એમાંથી 44 લોકોને સબસિડી પાસ થઈ ગઈ છે. ઓકે, મતલબ એ કે જો તમે ખરીદી કરવા આવો છો તો સબસિડી માટેના જે ફોર્મ છે એ પણ તમને અહીંયાથી ભરી દેવામાં આવશે. અને સબસિડી છે પાસનો રેશિયા પણ સારો એવો જોવા મળી રહ્યો છે, કારણ કે આ મશીનની અત્યારે બજારની અંદર સારી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે. બીજી જો હોળીની ઓફરની આપણે વાત કરીએ તો કેટલી પ્રાઇસમાં આ મશીન પડશે, અને સાથે સાથે હોળી ઓફરની અંદર શું તમે ફ્રીમાં આપી રહ્યા છો? આમાં સમજો કે સાથે આપણે બ્લેડ, લક્સ અને ક્લચ વાયર વગેરે તો સાથે આપીએ છીએ. એના જોડે જોડે આપણે સમજો સીટ વાળું એટેચમેન્ટ ખેડૂતો લેતા હશે તો 1,40,000ની પ્રાઇસ નું પડશે. એકલું રીપર લેવું હોય આપણે તો સાદું 1,20,000માં પડશે. અને સમજો હોળી ઓફરની આપણે વાત કરીએ, જે પણ તમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી કોઈ પણ વિડીયો જોશે અને આપણને સ્ક્રીનશોટ મોકલશે લેવાનું હશે તો, અને લઈને આવશે અહીંયા તો આપણે 5,000 ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ એમાં આપી દઈશું આપણે. વાહ, ઓકે, બેસ્ટ. મિત્રો આ જે છે બજારની અંદર તમને આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે, અને આ વસ્તુ સ્પેશિયલી અહીંયા જોવાનું કારણ છે કે આપણે ધર્માટેકારે ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે. આપણો ધર્માટેક ઉપર વિશ્વાસ છે અને ધર્માટેકનો પણ આપણા ઉપર વિશ્વાસ છે કે ભાઈ તમારા ચેનલમાંથી જે ખેડૂતો આવશે એ પ્રોપર જેન્યુન ખેડૂતો હશે અને ખરીદી કરવા વાળા જ ખેડૂતો હશે. એટલે 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે એ આ વખતે આપણે ખાસ ખેડૂતભાઈના સબસ્ક્રાઈબરોને મળવાનું છે, એટલે આ પણ ખાસ એક તમે ધ્યાન રાખજો. બીજી જો આમાં ડિટેલની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણે બધું કવર કરી લીધું છે, પણ હજુ જો કંઈ બાકી રહી જતું હોય તો તમે જરૂરથી હાઇલાઇટ કરી શકો છો. આમાં આપણે જે બેલ્ટ આવી ગયા, ગિયરબોક્સની વાત કરી, અને CI પુલ્લી આપણે વાપરીએ છીએ કે જે સમજો ટ્રેક્ટરવાળા રીપરોમાં એમાં જે પતલી અને જે પતરાઓની એની પુલ્લીઓ લોકો વાપરે છે તો એમાં બેલ્ટ વગેરેનું વેરેન્ટેડ આવે છે. સમજો કસ્ટમર 4 થી 5 વર્ષ સુધી વાપરે
તો પણ આ બેલ્ટ વગેરેમાં અને એમાં કંઈ પ્રોબ્લેમ નથી થવાનો. અને જે ગિયર બોક્સમાં કે સાફ્ટિંગોમાં લોકો 5-5 વર્ષ ખેડૂત ચલાવે જ છે. ઓકે, અને જો મટીરિયલની વાત કરવામાં આવે ખાસ કરીને આ મટીરિયલની, તો આ કઈ કંપનીનું મટીરિયલ તમે આપણે જે આ પતરાથી લઈને લોખંડ આમાં વાપર્યું છે એ ટાટા સ્ટીલ કંપનીનું ISI માર્કાવાળું જ આપણે વાપરીએ છીએ. ઓકે, તો મિત્રો આ રીતની કંઈક પ્રોસેસ રહેલી છે. ખાસ તો હોળી આવી રહી છે એટલે હોળી માટે આ ઓફર છે એનો તમે ઉપયોગ કરી શકો છો. નંબર તમને ડિસ્પ્લે ઉપર દેખાતા હશે, અત્યારે જ ફોન કરો, કોન્ટેક કરો. સબસિડી માટે જોતું હોય તો પણ તમને મળી જશે, અને સબસિડી વિના તમારે જોતું હોય, સબસિડી સિવાય તો પણ તમને મળી જશે. એટલે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો. મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.